દિવસે ચોમાસાએ આળસ ખંખેરી છે। મધ્ય મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે ચોમાસું। ચોમાસું ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કે દક્ષિણ ગુજરાતથી નૈઋત્યનું ચોમાસું ક્યારે એન્ટ્રી કરે છે, કારણ કે મુંબઈમાં જેવું પહોંચે તેવું જ ગુજરાતમાં પણ પહોંચવાની ઘડીઓ ગણાતી હોય છે। અને હવે જે કહેવાય કે હવે રાહ જોવાઈ રહી છે કે આખરે ચોમાસું ક્યારે આવે છે। વિધિવત જે તારીખ હોય છે એ તો કેરળમાં 1 જૂન હોય છે અને ગુજરાતમાં 15 જૂન હોય છે, પરંતુ એને પણ અઠવાડિયું વીતી ગયું અને હજુ પણ ચોમાસું નથી પહોંચ્યું। તો સવાલ હવે એ છે કે ક્યાં સુધી પહોંચશે। તો 20 અને 25 જૂનની આસપાસ અહીંયા ચોમાસાની વાત કરવામાં આવે છે, પરંતુ હજુ પણ આ 15 જૂને આપ જોઈ શકો છો કે ચોમાસું અહીંયા પહોંચતું હોય છે, પરંતુ ત્યાં સુધીમાં પણ 20 થી 21 જૂને અત્યારે અહીંયા પહોંચ્યું છે, એટલે કે મધ્ય મહારાષ્ટ્રમાં અહીંયા પહોંચ્યું છે ચોમાસું। એટલે ગુજરાત આવતા આવતા હજુ પણ 3 થી 4 દિવસ જેટલો કદાચ સમય લાગી શકે છે। તો ચોમાસાને લઈને અત્યંત આનંદના સમાચાર છે કે મુંબઈ પહોંચ્યું અને હવે ગુજરાતમાં પહોંચવાની ઘડીઓ ગણાઈ રહી છે। 14 દિવસ આળસ ખંખેરી છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। મહારાષ્ટ્રના બાંદ્રા ઈસ્ટ સહિત મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે ચોમાસા પૂર્વેનો આ વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ સુધીમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે। જો કે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત ત્યારે જ કરવામાં આવશે જ્યારે વરસાદ અને પવનના તમામ નિર્ધારિત માપદંડો પૂર્ણ થશે। તો છેલ્લા 6 કલાકની વાત કરીએ તો 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઉમરપાડા સાગબારામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડ અરેઠમાં પણ 1 ઇંચ વરસાદ, ચીકડા, સોનગઢ, સુરત શહેરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે। છેલ્લા 6 કલાકમાં 29 તાલુકામાં વરસાદ। તો ડાંગ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે। ડાંગના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ। આહવા, સાપુતારા, વઘઈ સહિત અંતરિયાળ ગામોમાં ક્યાંક ધોધમાર ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી બાદ અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેતી કાર્યો માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેતરોમાં આશાનું કિરણ બંધાયું છે। વરસાદથી ડાંગના પર્વતીય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ચોમાસું અને ડાંગ આ બંને એક અદ્ભુત સમન્વય જોવા મળતો હોય છે। જો કે હજી ચોમાસાનો વરસાદ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, પરંતુ આ વરસાદ ક્યાં ક્યાં છે ડાંગમાં? સંજય, ચોક્કસથી વાત કરું તો ગુજરાત માત્ર ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લાની અંદર સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર સમગ્ર 3 તાલુકાને નોટિફાઈડ વિસ્તાર સાપુતારાની અંદર આજે વહેલી સવારથી ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। માર્ગો થયા પાણી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ ખાતે સારો એવો વરસાદ થવા પામ્યો છે। ત્યારબાદ આહવાની અંદર પણ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ખેડૂતો હવે ખેતીના કામ તરફ આગળ વધતા હોય એવા દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે સંજ્યા। અને ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર પ્રી મોન્સૂનની અંદર સૌથી વધુ વરસાદ અને પહેલા વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે વરસાદ થવાના કારણે ખેડૂતોમાં નાખુશ હતા, પણ જેવો વરસાદ થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સંજ્યા। જી, અને હવે તો મુંબઈની નજીક ચોમાસું પહોંચી ગયું છે, એટલે કહેવાય છે કે કેતન મુંબઈ પહોંચે ચોમાસું તો બસ દક્ષિણ ગુજરાતમાં તેનો પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે ને ઝડપથી પહોંચતું હોય છે, તેને લઈને કેટલી આશા? જી, ચોક્કસથી વાત કરું તો જે આ દરિયાની અંદર જે ચોમાસું છે ગુજરાતથી 140 કિલોમીટર દૂર જેવું છે। એ ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરી જોતા પ્રવેશ દ્વાર કહેવાતું ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લામાંથી ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ કરતું હોય છે, જે અંતર્ગત ખાસ કરીને આ સૌથી વધુ વરસાદ ડાંગની અંદર પડવાની પણ શક્યતા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો બીજી તરફ વલસાડ તરફ જે દરિયાઈ પટ્ટીથી જે ચોમાસું આગમન દક્ષિણ ગુજરાતમાં કરશે એવી ચોક્કસ શક્યતાઓ વધતી રહી છે। જી, આપનો આભાર। તો દક્ષિણ ગુજરાતમાં છવાયો છે વરસાદી માહોલ। ગુજરાતના છેવાડાનો જિલ્લો ડાંગ કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને ડાંગમાં વરસાદી ઝાપટા પડ્યા છે। જિલ્લાનું વડું મથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ બાદ વરસાદ। તો વરસાદ વરસતા અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે અને વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે।
સુરતના ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મેઇન રોડ પર પાણી ભરાતા હાલાકી। ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી જ પસાર થવા મજબૂર થવું પડ્યું છે। માત્ર 15 મિનિટના વરસાદે જો આ સ્થિતિ સર્જી હોય તો ભારે દિવસોમાં શું થશે? એટલે આગામી જે દિવસો છે, જ્યારે ચોમાસું ખરેખર બેસશે, જ્યારે ભારે વરસાદ પડશે તો શું થશે? આ એક સવાલ શહેરીજનોને પણ અત્યારે સતાવી રહ્યો છે। ચોમાસાનો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી કાઢી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને જોઈ શકાય છે કે તમામ લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાયું છે તે મહાનગરપાલિકાનું પાણી સપ્લાય કરતો વિભાગ છે કે તેની બહાર જ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ છે। ડ્રેનેજ લાઇન બ્લોકઅપ હોવાને લઈને પાણીનો નિકાલ નથી થયો। માત્ર 15 મિનિટ પડેલા વરસાદે આ સ્થિતિ સર્જી હોય તો ધમાકેદાર વરસાદ અને જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં કેટલું પાણી ભરાય। સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે ત્યારે દ્રશ્ય પરથી સાબિત થાય છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના નામે માત્ર કૌભાંડ આચર્યા છે અને કોઈ પણ કામગીરી નથી કરી અને જે કરી છે તે માત્ર કાગળ ઉપર કરી છે તે સાબિત થાય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના લિંબાયત ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ ગઈ છે। લોકોને પડી રહી છે હાલાકી। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો ટુ વ્હીલર ચાલકો ખાસ કરીને અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે થોડા જ વરસાદમાં અહીંયા પાણી થઈ ગયું છે। આ વિસ્તાર છે લિંબાયત ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સિઝનના પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। દ્રશ્ય જોઈ શકાય છે ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું। ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પણ આ કામગીરી વર્ષોથી કાગળ ઉપર કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે કારણ કે પાણી ભરાતાની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે અને હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડોક પણ વરસાદ પડે એટલે કે લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે। આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે કહી શકાય કે પહેલા જ વરસાદે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની ફરિયાદો આવતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી છે। પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો કદાચ આ પ્રકારના દ્રશ્ય જોવા ન મળે પણ કહી શકાય મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ છે જેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના પાંડેસરા બમરોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે। જનજીવન પ્રભાવિત થયું। બમરોલી સ્થિત શ્રી રામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક ટુ વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ટ્રાફિકની ગતિ ધીમી પડી છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી જનજીવનને અસર થઈ છે। ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ પણ છે। તો સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા છે। પાણીના નિકાલ માટે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે। તો તંત્રની કામગીરી સામે લોકોમાં પણ સવાલ ઉભા થયા છે। તો ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે। સુરત, નવસારી, વલસાડ, તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ છે અને ક્યાંક ધોધમાર ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ હવે રેડાયો છે। સુરત ઉપરાંત વલસાડ, તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। તો હવામાન વિભાગની આગાહી છે આગામી દિવસોમાં પણ સુરત આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે। વરસાદના કારણે ખેડૂતો, સામાન્ય નાગરિકોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે 15 જૂને જે ચોમાસું બેસી જતું હોય છે તે હજુ 21 જૂન સુધી 22 જૂન સુધી નથી બેઠું। મહારાષ્ટ્રમાં જ હજુ આંટાફેરા મારી રહ્યું છે।
તો રાજ્ય બાદ દેશની વાત કરીએ તો તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે જોવા મળેલો એક દુર્લભ અને ભયાનક વાવાઝોડાનો આ વિડીયો સામે આવ્યો છે અને જે વાવાઝોડું થયું ત્યારબાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. થુથુકુડી એરપોર્ટના પાર્કિંગ એરિયામાંથી લેવાયેલા દ્રશ્યો છે. આકાશમાંથી ઉતરેલ એક વિશાળ ગોળાકાર પવનનો સ્તંભ સ્પષ્ટ જોઈ શકાય છે. વાગીકુલમ ગામ પાસેથી શરૂ થયેલ આ વિનાશક પવને તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. ભયાનક વાવાઝોડું, વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં એક દુર્લભ વસ્તુ પણ જોવા મળી રહી છે. તો એરપોર્ટના પાર્કિંગ એરિયામાંથી આ દ્રશ્યો જોવા મળ્યા છે. આકાશમાંથી ઉતરેલું એક વિશાળ ગોળાકાર પવનનો સ્તંભ સ્પષ્ટ જોઈ શકાય છે. વાગેકુલમ ગામ પાસેથી શરૂ થયેલા વિનાશક પવને થુથુકુડી તિરુનેલવેલી નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાના શેડ અને પતરા હવામાં ઉડાડી દીધા હતા. ભારે નુકસાન પહોંચ્યું અને ત્યારબાદ આ વમળ એરપોર્ટની નજીક પહોંચીને શાંત પડી ગયું. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કોઈ વાસ્તવિક ટોર્નેડો ન હતો, પરંતુ ભારે વાવાઝોડા અને વાદળોની હિલચાલના કારણે બનેલું એક શક્તિશાળી સ્થાનિક વમળ હતું, જેણે થોડી જ મિનિટોમાં ભારે અફરાતફરી મચાવી દીધી. સુરત અકસ્માતની તો સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી. પાંડેસરામાં રોડ ધસી જતા બીઆરટીએસ બસ ફસાઈ ગઈ. અકસ્માતમાં 10 થી 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા. ગણેશનગર પાસે ગોકુલધામ આવાસ સામે ઘટના બની. બસનો આગળનો ભાગ ખાડામાં ફસાયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને પોલીસ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા. મનપાની બેદરકારી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. થોડા સમય પહેલા બનાવેલ રોડમાં મોટો ભૂવો પડ્યો હતો અને પહેલા એક નેનો ટેમ્પો ગરકાવ થયો. બાદમાં મુસાફરોથી ભરેલ બસ ભૂવામાં ગરકાવ થઈ હતી. તો સુરતમાં બીઆરટીએસ બસ રોડમાં ફસાઈ. પાલ ઉમરા બ્રિજ પાસે બની આ ઘટના. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. બ્રિજ નજીક કરાયેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરાયાનો આક્ષેપ થયો છે. તો રસ્તો નબળો પડતા તેના પરથી પસાર થતી બસ ફસાઈ ગઈ હતી. ઘટનાના પગલે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ. સ્થાનિકોમાં મનપાની કામગીરી સામે રોષ પણ જોવા મળ્યો છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી ગઈ છે ખાડામાં, જે આ દ્રશ્યો પણ તેની સાબિતી આપી રહ્યા છે. પાલ ઉમરા બ્રિજ પાસે આ ઘટના બની હતી અને જ્યાં જે બસ છે તે ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે મનપા કયા પ્રકારની કામગીરી કરે છે, કારણ કે ચોમાસું આવે તે પહેલા બધી જ તૈયારીઓ કરી લેવાની હોય છે, પરંતુ તે થતી જોવા નથી મળતી. અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, મનપા શું કરી રહ્યું છે? વરસાદ પહેલા, ચોમાસા પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય, પરંતુ કામગીરી તો ખાડામાં ગઈ. બિલકુલ, સુરત મહાનગરપાલિકા એટલી હદે ખાડામાં ગઈ છે કે પ્રી મોન્સૂનના કામગીરીના નામે કૌભાંડ જ આચરતી હોય છે. સતત છેલ્લા 15 દિવસથી એક બાદ એક મહાનગરપાલિકાના કૌભાંડ આવી રહ્યા છે. તો સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાનું કૌભાંડ ખુલ્લું પાડી દીધું છે. કારણ કે શહેર પાણી ભરાવા સાથે પ્રી મોન્સૂનની કામગીરીમાં જે રસ્તા હતા તે કમ્પ્લીટ કરવાની વાત કરવામાં આવી હતી, પણ અહીંયા તો પહેલા વરસાદે જ મહાનગરપાલિકાની બસો જ ખાડામાં ખાબકી ગઈ છે. એટલે કે મહાનગરપાલિકાનું તંત્ર કામગીરીમાં નિષ્ફળ ગયું છે. પ્રી મોન્સૂનની કામગીરી તો નથી કરી, પણ પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે કૌભાંડો કર્યા છે એ કૌભાંડો હવે પહેલા જ વરસાદે બહાર આવવા લાગ્યા છે. સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર. તો પાલ ઉમરા બ્રિજ પાસે આ ઘટના બની હતી ને મનપાની કામગીરી સામે લોકો સવાલ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ, હળવો વરસાદ વરસી રહ્યો છે. તો કપરાડા તાલુકામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ સાથે જ કપરાડા તાલુકાના કરચોંડ અને સિલથા ગામ સહિતના આજુબાજુના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાતો હોય છે.
તો સુરતના પણ તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદ. ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. ઉમરપાડાના બજાર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને છેલ્લા 2 કલાકમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદથી અન્નદાતા ખુશ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આવા વરસાદની તેઓ રાહ પણ જોતા હતા. ખેતી માટે સાનુકૂળ સ્થિતિ છે. નદી, નાળા, નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક પણ શરૂ થઈ છે. અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદની એન્ટ્રી. સંજય, ચોક્કસની વાત કરું તો વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું જિલ્લાની અંદર જોવા મળ્યું, જે અંતર્ગત પલસાણા, બારડોલી, ઓલપાડ, માંડવી, મહુવા, અંબિકા, અરેઠ અને તેમજ ગુજરાત સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાતું ઉમરપાડા તાલુકાની અંદર જોરદાર વરસાદનું આગમન થવા પામ્યું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન ઉમરપાડા તાલુકાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસતા તમામ માર્ગો પાણી થવા પામ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમરપાડા તાલુકાના જે જંગલો વિસ્તાર છે, જ્યાં વધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી સંધ્યા. જી, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડોદરાના અટલાદરામાં કોઠીવાળું ફળિયુંમાં પાર્કિંગના મુદ્દે વિવાદ થયો છે. પરિવાર પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કરીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં 2 મહિલાઓ અને 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કે 1 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે. પરિવારનો આક્ષેપ છે કે ઘટનાની જાણ છતાં પણ પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં નથી આવી. રહેણાંક વિસ્તારમાં સર્વિસ સ્ટેશન અને આડેધડ પાર્કિંગને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સ્થાનિકોમાં રોષ છે. પોલીસ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હવે ગેરેજમાં સાહેબ એવું છે, ઘરની જગ્યા પર ગેરેજ કરેલું છે. હવે બપોરના ટાઈમે મોટી બસો લાવે છે, મોટી ગાડીઓ લાવે છે, મોટી ફોર વ્હીલર લાવે છે. અમારા ઘરની સાહેબ છે ને 3-4 જણની ઈજા પહોંચી છે. ઈટો મારી છે સાહેબ. રાજકોટના જેતપુરમાં યુવકો વચ્ચે મારામારી. જૂનાગઢ રોડ પર કોલેજ પાસે યુવકો વચ્ચે મારામારી થઈ. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક યુવકો એકબીજા પર તૂટી પડતા નજરે પડે છે. મારામારીનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી થયું. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના સેક્ટર 24માં 600 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ ઝડપાતા હડકંપ મચી ગયો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો. બજરંગ દળના કાર્યકરો, સ્થાનિક નાગરિકો અને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ ગૌ હત્યાનો ગુનો નોંધવા તૈયાર નથી અને માત્ર પશુ ક્રૂરતાનો ગુનો નોંધવાની વાત કરી રહી છે. પોલીસ સ્ટેશનમાં આરોપીઓ આરામથી બેસેલા જોવા મળતા લોકોમાં પણ અસંતોષ છે. આ મામલે વકીલ પ્રિંકલ અને ટ્રસ્ટના વિજયભાઈએ રજૂઆત કરી. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને 3 થી 4 કલાક બેસાડ રાખ્યા છે અને એ પછી પણ એમને મુદ્દામાલ કબજે કર્યો નથી. અને 3 થી 4 કલાક બાદ જ્યારે પંચનામું કરવા ગયા ત્યારે બધો જ મુદ્દામાલ સગે વગે થઈ ગયો હતો અને જે પણ સામેવાળા પક્ષવાળા હતા એ લોકોએ બધો મુદ્દામાલનો નાશ કરી દીધો હતો. હવે સિચ્યુએશન એવી આવીને ઊભી રહી છે કે પોલીસ અમને સપોર્ટ કરી નહીં રહી. મિનિમમ 500 થી 600 કિલો ગૌ માંસ અને 4 તો ગાય માતાના ધડ હતા, અરે માથા હતા. એ અમે લાઈવ અત્યારે અમારી જોડે જીપીએસ લોકેશન અને ડેટ સાથેના એવિડન્સ છે. એ બી અમે એસપી સાહેબ, અત્યારે ડીવાયએસપી સાહેબ પણ આવ્યા છે. પણ એમનું એક જ કહેવું છે, BNS 325 લગાવો, ક્રુઅલ્ટીનો કેસ લગાવો અને કેસ તમે અહીંયા રફે દફે કરો. મિનિમમ 5 થી 6 આરોપીને એરિયા લાયા છે. એમને પણ VVIP સુરક્ષા મળી રહી છે. એમના પણ વિડીયો અમારી જોડે છે. અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વના વિવાદ વચ્ચે દિલ્હીમાં એક જ સપ્તાહમાં યોજાયેલા 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનથી સમાજના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે અધિવેશન યોજાયું અને બીજી તરફ કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે કાર્યક્રમ યોજાયો. ગુજરાત ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું કહેવું છે કે બંને કાર્યક્રમો સફળ રહ્યા હોવા છતાં સમાજના હિત માટે એકતા જાળવવી જરૂરી છે. બંને બાજુથી દાવા કરવામાં આવ્યા છે કે સફળ અધિવેશન
કાલનું પણ હોય, 14નું પણ હોય, સમાજની કામ શું કરવાના છે એના ખુલાસા કરશો અને જે પણ કામગીરી કરવાના હોય 27 પહેલા રિઝલ્ટ આપવાના છો કે 27ની અંદર કોળી સમાજ સાથે છેતરપિંડી થશે, બે ભાગલા પાડો અને રાજ કરો, આનો શિકાર તમે આ ભોળા કોળી સમાજને ન બનાવતા, આ મારી તમને અપીલ છે. અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું. એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ. પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી ઉપર હું ચૂંટણી નહીં લડું. અમદાવાદના મેયર વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવા પહોંચ્યા અને સાથે ડેપ્યુટી મેયર પક્ષના નેતા દંડક દ્વારા પશ્ચિમ ઝોનમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ₹10 કરોડથી વધુના પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. અંજલી 4 રસ્તાથી વાસણા બેરેજ સુધી માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇનના કામનું નિરીક્ષણ થયું. ઉપરાંત ફતેપુરા, નવરંગપુરા અને કેશવનગર ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગમેન્ટેશન અને નવા પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. રામાપીરના ટેકરા વિસ્તારમાં ચાલી રહેલા હજારો આવાસોના પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરાયું. પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા અને આવાસ વિકાસના કામોની પ્રગતિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત દરમિયાન કામગીરીની ગુણવત્તા, સમય મર્યાદા અંગે સૂચના આપવામાં આવી. માઇક્રો ટનલનું કામ ચાલે છે. ચોમાસા દરમિયાન માણેકબાગથી વાસણા બેરેજ સુધી જે રીતે પાણીની ભરાવાની સમસ્યા હતી અને પાણીની સમસ્યાનું નિરાકરણ માટે આવનાર 1 વર્ષની અંદર કામ પૂર્ણ થવાનું છે. એમાં 5 જગ્યાએ પૂરું થયું છે, 4 જગ્યાએ કામ ચાલી રહ્યું છે, હજુ 10 કામ બાકી છે. આવનાર 1 વર્ષની અંદર સંપૂર્ણ કામ પૂરું થશે. દક્ષિણ ગુજરાતમાં 4 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં પણ 4 વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. 10 જિલ્લામાં યલો એલર્ટ. ભરૂચ, સુરત, વડોદરામાં પણ યલો એલર્ટ. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ. ગીર સોમનાથ, અરવલ્લીમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભાવનગર, બોટાદમાં પણ યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં 4 વાગ્યા સુધી વરસાદની આગાહી છે. જોકે સવારથી જ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 23 જૂનથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરની અંદાજે 775 જેટલી શાળાઓમાં 3 દિવસ સુધી પ્રવેશોત્સવ ચાલશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરમાં 86 જેટલા રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં યોજાનાર પ્રવેશોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના મુખ્ય સચિવ M.K. દાસ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સાંસદો, ધારાસભ્યો સહિત 31 જેટલા મહાનુભાવો હાજરી આપશે. આ વખતે અમદાવાદ શહેરની અંદર 775 જેટલી ટોટલ જે કઈ શાળાઓ છે એમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓ પણ આવી, અમદાવાદ શહેરની પણ આવી ગઈ અને અમદાવાદ ગ્રામ્યની પણ આવી. ટોટલી જે તમામ આ શાળાઓ છે એમાં પ્રવેશોત્સવનું આયોજન થવાનું છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.